શરૂઆતમાં ગોપાલદાસ નાસ્તિક માણસ હતા. એટલે કે ભગવાનનું અસ્તિત્વ હોવામાં તેને જરા પણ વિશ્વાસ ન હતો. એક દિવસની વાત છે, જ્યારે ગોપાલદાસના ગામમાં એક સાધુ આવ્યા હતા. તે દરરોજ સવારે રામાયણના પાઠ કરતા અને ગામના બધા લોકો ત્યાં જઈ અને રામાયણ સાંભળતા. એક દિવસ સંત ગોપાલદાસ પણ રામાયણ સાંભળવા માટે પહોંચી ગયા. અને તે સમયે સાધુ ભગવાન રામના નામ લેવાની મહિમાની કથા કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ભગવાન રામ બહુ જ દયાળુ છે અને તે દુનિયાના બધા જ જીવનું ધ્યાન રાખે છે અને તે ભૂખ્યાને જમવાનું પણ આપે છે. કથા પૂરી થતાં ગોપાલદાસ તે સાધુ પાસે આવ્યા અને કહ્યું કે મને માફ કરો, પણ મારે તમને એક વાત પૂછવી છે કે હું બેઠો બેઠો ખાલી રામનું નામ જ લઉં તો પણ મને જમવાનું મળી જાય? ત્યારે પણ ભગવાન રામ મને ભોજન આપશે? ત્યારે સાધુએ કહ્યું કે તમે કોઈ પણ કામ ધંધો કરતા હોવ ત્યારે જે આવક મળે છે એ પણ ભગવાન રામના આશીર્વાદથી જ મળે છે. પરંતુ તમે જ્યારે કોઈ બીજા માટે નિસ્વાર્થ કાર્ય કરતા હોવ અને ત્યાં તમને ક્યાંકથી પણ ભોજન મળી શકે તેમ ન હોય, ત્યારે ભગવાન રામ ગમે ત્યાંથી તમારી વ્યવસ્થા કરે છે અને તમને ભૂખ્યા રહેવા દેતા નથી. અને એ મારી જવાબદારી છે કે તમે ભૂખ્યા નહીં રહો. ગોપાલદાસ કથાસ્થાનેથી બહાર નીકળ્યા ત્યારે એક ગરીબ સ્ત્રી ચાલીને જઈ રહી હતી અને તેની સાથે તેનું નાનું બાળક હતું અને તે બીમાર હતું. એટલે તે શહેરમાં તેની દવા લેવા માટે જઈ રહી હતી. ત્યારે સંત ગોપાલદાસને થયું કે આ જ મોકો છે કોઈના માટે નિસ્વાર્થ કામ કરવાનો. તેને તે મહિલા પાસેથી ક્યાંથી દવા લેવાની છે તેની માહિતી લીધી અને મહિલાને તેના ઘરે પાછી મોકલી અને પોતે દવા લેવા માટે નીકળી ગયા. વચ્ચે મોટું જંગલ આવતું હતું, તેથી સાંજના ભોજન માટે સાથે કંઈક લઈ જવું જરૂરી હતું. પણ ગોપાલદાસ એમને તો સાધુએ લીધેલી જવાબદારીની કસોટી કરવી હતી. પોતે રામ રામ કરતા જાય અને રસ્તો પસાર થતો જાય. સંત ગોપાલદાસ જંગલની વચ્ચે પહોંચ્યા હશે જ ત્યાં જ સૂર્યાસ્ત થઈ ગયો અને અંધારું થઈ ગયું. હવે જંગલમાં ચાલવું જોખમ ભરેલું હતું, તેથી તે એક મોટા ઝાડ ઉપર ચડી ગયા અને આખી રાત ત્યાં જ બેસી રહ્યા અને રામ રામ બોલી રહ્યા હતા. રાત્રે તેને ભોજન ન મળ્યું અને તે પણ ઝાડ ઉપરથી નીચે આવ્યા નહીં. અડધી રાત્રિ વીતી ચૂકી હતી ત્યાં જ ગોપાલદાસના કાનમાં ઘોડા દોડતા દોડતા આવતા હોય તેવો અવાજ આવ્યો અને તે સાવધાન થઈ ગયા. થોડા જ સમયમાં રાજાના સૈનિકો જે બધા ઘોડા ઉપર સવાર હતા એ સંત ગોપાલદાસ બેઠા હતા એ ઝાડની નીચે જ ઊભા રહ્યા અને ઘોડા ઉપર રાખેલ ભોજનના ડબ્બા ઉતારી અને જમવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં જ સિંહની ભયંકર ગર્જના સંભળાઈ. બધા સૈનિક ગભરાઈ ગયા અને ભોજનના ડબ્બા ત્યાંને ત્યાં જ મૂકીને ઘોડા ઉપર સવાર થઈને ત્યાંથી ભાગી છૂટ્યા. સંત ગોપાલદાસ આ બધું જોઈ રહ્યા હતા. થોડી વારમાં સિંહ પણ ત્યાં આવ્યો, પણ ભોજનના ડબ્બા જોઈને તે પણ ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ ગોપાલદાસ તો ડરના માર્યા ત્યાંથી નીચે ઉતર્યા જ નહીં અને પોતે જીદ કરી કે રામનું નામ લઉં છું તો ભગવાન રામ મને અહીંયા ઝાડ ઉપર જ જમવાનું પહોંચાડે. સાધુની વાત ઉપર શંકા કરી રહ્યા હતા
એવામાં ત્યાંથી એક ડાકુની ટોળકી પસાર થઈ રહી હતી અને તેની નજર ઝાડ નીચે રાખેલ ભોજનના ડબ્બા ઉપર પડી. ત્યારે ડાકુના સરદારે કહ્યું કે ભગવાનની લીલા તો જુઓ, આપણે બધા ભૂખ્યા છીએ અને અડધી રાત્રિએ પણ આ ઘનઘોર જંગલમાં આપણા માટે જમવાનું પણ તૈયાર છે. પણ ડાકુને તેમાં પણ શંકા ગઈ કે નક્કી આ ભોજનમાં ઝેર મિલાવીને કોઈ આપણને મારી નાખવા તો માંગતું નથી ને? અને કહ્યું, આસપાસમાં તપાસ કરો, કોઈક છુપાયું હશે. અને ડાકુઓએ આજુબાજુની બધી જગ્યાએ તપાસ કરી અને ઝાડ ઉપર બેઠેલા ગોપાલદાસ ઉપર ડાકુની નજર પડી અને ડાકુને ગુસ્સો આવ્યો. ડાકુએ ગોપાલદાસને નીચે આવવા માટે કહ્યું, પણ ગોપાલદાસ ડરના માર્યા નીચે આવ્યા નહીં અને ઉપરથી જ કહ્યું કે આ ભોજનમાં કોઈએ ઝેરની મિલાવટ કરી નથી, તમે લોકો જમી લો. રાજાના સૈનિકો સિંહની ગર્જનાથી અહીંયા મૂકી અને ચાલ્યા ગયા છે. ત્યારે એક ડાકુએ કહ્યું કે આ માણસ ખોટું બોલે છે. એક કામ કરો, પહેલા બધી રસોઈ લઈને તેને જમાડો અને તેને કંઈ ન થાય પછી આપણે બધા જમીશું. એક એક ડબ્બા લઈને ડાકુઓ ઝાડ ઉપર ચડ્યા અને સંત ગોપાલદાસના ગળા ઉપર હથિયાર બતાવીને કહ્યું કે જો તું આ રસોઈ ખાઈશ નહીં તો અમે તને જીવવા નહીં દઈએ. અને સંત ગોપાલદાસને ખાવા માટે મજબૂર કરી દીધા અને તેણે જમી લીધું. ત્યારબાદ બધા ડાકુ ખાઈને ત્યાંથી રવાના થઈ ગયા. ત્યારે સંત ગોપાલદાસ વિચારી રહ્યા હતા કે સાધુએ તો જમવાનું મળી જાય તેવું જ કહ્યું હતું, પણ રામ નામનો પ્રતાપ તો જુઓ, હું ઝાડ ઉપરથી નીચે ન આવ્યો તો ત્યાં પણ જમવાનું પહોંચાડી આપ્યું. બસ આ સમયથી ગોપાલદાસ ભગવાન રામની ભક્તિ કરવા લાગ્યા અને આજે તે સંત ગોપાલદાસના નામથી ઓળખાય છે. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણીવાર આવી પરિસ્થિતિ આવતી હોય છે, જ્યારે આપણે ખૂબ મુશ્કેલ સમયથી પસાર થતા હોઈએ ત્યારે આપણો પણ ભગવાન પરનો વિશ્વાસ ડગમગવા લાગે છે. પણ હંમેશા ભગવાન પર આપનો વિશ્વાસ કાયમ રાખો. નક્કી આપણને કોઈક સારો માર્ગ મળી જશે. જય શ્રી રામ.